તમને ટ્રીક બતાવું એક જો તમારે બીજાના વિડીયો અપલોડ કરવો હોય ને એમાંથી પૈસા કમાવા હોય ને તો થોડી કામ મૂક્યો હોય મગજ વાપરવું પડે. જય દ્વારકાધીશ બધાને. તો રોજ વિડીયો અપલોડ કરીએ ને એટલે અમુક લોકોને એવું થતું હોય કે ભાઈ આ લોકોને રોજ ટાઈમ મળી જતો હોય છે વિડીયો અપલોડ કરવાનો. હવે અમુક લોકોને જેને ટાઈમ ન મળતો હોય અથવા તો આળસ હોય ને વિડીયો બનાવવાની, એ લોકો શું વિચારતા હોય ખબર છે કે ભાઈ આપણે કોકના વિડીયો અપલોડ કરીને મૂકી દઈએ. હવે ખજૂરભાઈના, પોપટભાઈના એ બધાના વિડીયો ઉપર લાખોમાં વ્યૂ આવતા હોય એટલે ઘણા લોકો એને કોપી કરીને એના વિડીયો પોસ્ટ કરી દે. પણ એમાંથી પૈસા આવતા હશે કે નહીં આવતા એ આપણે જાણી લઈએ થોડુંક. હવે પહેલી વસ્તુ એવી છે કે અસ્મિતાને જ પૂછી લઈએ. અસ્મિતા, હવે આ બધા લોકો આપણે વિડીયો બનાવતા હોય ને એટલે અમુક લોકો એવું કહે કે ભાઈ આપણે બીજાના વિડીયો ડાઉનલોડ કરીને વિડીયો મૂકીએ તો પૈસા મળે ખરા? તને શું લાગે? મળતા જ હોય ને, ગમે કોકના તો કોકના વિડીયો તો મૂકે છે ને. જો અસ્મિતાને એવું જ મિસકન્સેપ્શન છે કે એને એવું છે કે ભાઈ ખાલી વિડીયોઝ મૂકવાથી પૈસા મળે. વિડીયો મૂકવાથી પૈસા મળતા હોય તો કોકના કે આપણા પૈસા તો મળતા જ હોય ને. હા, જો હવે અસ્મિતાને એવું જ છે કે ભાઈ ખાલી વિડીયો મૂકવાના પૈસા મળે, પણ હકીકતમાં એવું ન હોય. યુટ્યુબમાં તમે વિડીયોઝ મૂકો ને એટલે યુટ્યુબનું અત્યારે એઆઈ ઇમ્પ્લિમેન્ટ એવું થઈ ગયું છે ને કે તમે ગમે ત્યાંથી 1-2 સેકન્ડનો વિડીયો લો ને તો એને ખબર પડી જાય કે તમારો વિડીયો નથી. એ કેમ ખબર પડે? મેન વસ્તુ જ એવી છે કે એઆઈ અત્યારે બધી જ વસ્તુ પકડી લે. એટલે તમે ડાયરેક્ટ બીજાના વિડીયો મૂકશો ને તો તમને પૈસા આજ નહીં કોઈ દિવસ નહીં મળે. પણ એક વિડીયોમાં હું તમને ટ્રીક બતાવું. એક જો તમારે બીજાના વિડીયો અપલોડ કરવો હોય ને એમાંથી પૈસા કમાવા હોય ને તો થોડી કામ મૂક્યો હોય મગજ વાપરવું પડે અને થોડીક પોતાની મહેનત કરવી પડે. આગળ વિડીયોમાં હું તમને પ્રોપર બેસીને સમજાવી દઉં કે કઈ રીતે તમે બીજાના વિડીયો મૂકીને પૈસા કમાઈ શકો. તમારા મગજમાં ક્યારેક આવ્યું હોય છે કે આપણે કોકના વિડીયો ડાઉનલોડ કરીને અપલોડ કરીએ, વ્યૂ આવશે, સબસ્ક્રાઈબર આવશે ને પછી એમાંથી પૈસા આવશે. તો જો તમે એવું વિચારતા હોય ને કરવાનું તો આ વિડીયો તમે જોઈ લો. હું તમને કહું કે કઈ રીતનું આ કરાય અને કઈ રીતનું આ ન કરાય. મતલબ આમાં મહેનત કરવી કે મજૂરી એ તમને આગળ વિડીયોમાં ખબર પડી જાય. તો વિડીયોને એકવાર ધ્યાનથી જોજો, મજા આવશે, તમને ઇન્ફોર્મેશન સારી મળશે. તો સૌથી પહેલાં વાત કરીએ કે ભાઈ આપણે વિડીયોઝ કોના અપલોડ કરવાના. એટલે એમાં તો કોઈ ઓપ્શન જ નથી, ખબર જ છે જે ફેમસ હશે એને આપણે અપલોડ કરવાના. પણ હું કામ કઈ રીતે અપલોડ કરવાના એ તો ખબર હોવી જોઈએ ને. તો જો સૌથી પહેલી વસ્તુ એ કે જો તમારા મગજમાં ખાલી એટલું જ હોય ને કે ભાઈ આપણે કોકના વિડીયો ડાઉનલોડ કરવાના, અપલોડ કરવાના અને એમાં પૈસા કમાવાના, તો એ વસ્તુ ક્યારેય પોસિબલ નથી. હવે તમને ઘણા યુટ્યુબરે એવું કીધું હોય છે કે ભાઈ કોકના વિડીયોમાંથી પૈસા કમાવો, પણ આ વસ્તુ ખોટી છે, પોસિબલ જ નથી. કેમ કે તમને જો વિશ્વાસ ન આવતો હોય ને તો ટ્રાય કરી જોજો, 1-2 ચેનલ બનાવજો. કેમ કે એમાં શું છે ખબર છે, યુટ્યુબનું એલ્ગોરિધમ એવું છે જ્યારે પહેલું વહેલું કોઈ વિડીયો અપલોડ થાય ને તો એને કોન્ટેન્ટ આઈડી બને. હવે એ કોન્ટેન્ટ આઈડી યુટ્યુબને ખબર હોય કે આ વિડીયો આ જગ્યાથી આ ટાઈમે અપલોડ થયું છે. હવે એ ડાઉનલોડ કરીને તમે બીજી જગ્યાએ અપલોડ કરો ને યુટ્યુબ, એટલે યુટ્યુબને ખબર જ હોય કે આ વિડીયો અહીંયાથી ડાઉનલોડ થયું છે અને બીજી વાર અહીંયા અપલોડ થયું છે, બરાબર? એટલે એનો કોઈ મતલબ નથી. કદાચ તમારી ચેનલ ઉપર 1000ની જગ્યાએ 10,000 સબસ્ક્રાઈબર્સ થઈ જાય, 4000 કલાકની જગ્યાએ 4 લાખ કલાક થઈ જાય. છેલ્લે જ્યારે મોનેટાઇઝેશન માટે તમે રિવ્યૂ મોકલશો ને ચેનલ, યુટ્યુબ રિજેક્ટ કરી દે ડાયરેક્ટ. એવું જ કહે કે ભાઈ તમારી ચેનલ પર રીયુઝ કોન્ટેન્ટ છે. હવે રીયુઝનો તો મતલબ તમને ખબર પડે ને કે ફરીવાર વપરાયેલું. આ વસ્તુ તમને બધાને ખબર જ હશે. એટલે રીયુઝ કોન્ટેન્ટ આવી જાય ને પછી તમે ગમે એટલી વાર ટ્રાય કરશો તમારી ચેનલ મોનેટાઇઝ નહીં થાય. તો હવે જો આટલી બધી મહેનત કરવી, કોકના વિડીયો ડાઉનલોડ કરવા, અપલોડ કરવા, ઇન્ટરનેટ બગાડવું, મહેનત કરવી અને છેલ્લે પછી એમ કે ભાઈ હવે તમને આમાંથી પૈસા નહીં મળે તો કેવું લાગે? હવે જો હું તમને એક સોલ્યુશન આપું, તમારે જો એવું જ કરવું હોય તો શું કરાય? તો હવે ધ્યાન રાખો, જો સાંભળો હું તમને કહું. જો પહેલી વસ્તુ તે ફેમસ લોકોના વિડીયો આપણે જોઈએ ને તો એ લોકોના વધારે વાયરલ થતા જ હોય, બરાબર? તો એ લોકોના વિડીયો આપણે જો યુઝ કરવો હોય ને આપણે એના પરથી પૈસા કમાવા હોય ને યુટ્યુબમાં, તો શું કરવાનું? રિએક્શન ચેનલ બનાવવાની. રિએક્શનમાં કાંઈ હોય નહીં ભાઈ. જે વિડીયો તમારે ડાઉનલોડ કરવું હતું ને એ વિડીયો તમારે અહીં સાઈડમાં મૂકી દેવાનું નાની સ્ક્રીનમાં, અને એ વિડીયોમાં જે રીતનું એક્સપ્રેશન લોકો બતાવતા હોય, ભાઈ કોમેડી હોય તો કોમેડી, કોઈ પણ વસ્તુ, હવે એના પર તમારે તમારું રિએક્શન આપવાનું કે ભાઈ આ વિડીયો તમને જોતા જોતા તમારું ફેસ અથવા તમારા એક્સપ્રેશન કેવા છે તો એનું રિએક્શન તમારે ખાલી બતાવવાનું. હવે એ વિડીયો અપલોડ કરશો ને તો રીયુઝ એ નહીં આવે અને તમારી ચેનલ રિએક્શનવાળી બનશે. અને કદાચ તમારા વિડીયો વાયરલ થઈ જાય ને તો એ વિડીયોને લીધે તમારી ફેસ વેલ્યુ બનશે, તમે ફેમસ થાવો. અને યુટ્યુબમાં જ્યારે તમે મોનેટાઇઝેશન માટે મોકલશો ને ત્યારે એ એક્સેપ્ટ કરશે ને તમે એમાંથી પૈસા કમાવો. એટલે હવે નક્કી તમારે કરવાનું છે કે બેઠા કોકના વિડીયો ડાઉનલોડ કરીને અપલોડ કરીને મહેનત પાણીમાં જવા દેવી, મજૂરી કરવી, એના કરતાં રિએક્શન ચેનલ બનાવીને એ જ વિડીયોમાં તમારું રિએક્શન એડ કરીને એમાંથી પૈસા કમાવો તો શું વાંધો? હવે નક્કી તમારે જ કરવાનું છે. બાકી તો મારે તો જે તમને સલાહ આપવાની હતી આપી દીધી. ઘણા લોકોને મનમાં એવું હતું કે ભાઈ આપણે કોકના વિડીયો ડાઉનલોડ કરીને અપલોડ કરી દે, વ્યૂઝ તો આવે જ છે, સબસ્ક્રાઈબરે આવશે. પણ હકીકતમાં ઘણા લોકોને ખબર જ ન હોય કે લાસ્ટ ટાઈમ ઉપર તમને ખબર પડે ને કે 99% ઉપર ડાઉનલોડ અટકી જાય ત્યારે કેવું ફીલ થાય. બસ સેમ આ જ વસ્તુ એ તમને ફીલ થાય
જ્યારે તમારી ચેનલ મોનેટાઇઝેશન માટે જાય ને ત્યારે એ લોકો રિજેક્ટ કરશે ને ત્યારે. એટલે એટલી બધી મગજમારી નહીં કરવાની. સાદા સિમ્પલ કોકના વિડીયો યુઝ કરવો હોય ને તો રિએક્શન ચેનલ બનાવી દેવાની. ઓછી મહેનત ઓછી મજૂરી. મજૂરી તો ઠીક, મહેનત જ કહેવાય ને એના તો. બરાબર? તો આઈ હોપ તમને વિડીયો ગમ્યું હોય છે ને ઇન્ફોર્મેશન સારી લાગી છે તો લાઈક કરજો અને તમારા દોસ્તારોને શેર કરી દેજો જે તમને સલાહ આપે ને કે ભાઈ ડાઉનલોડ કરીને અપલોડ કરવાના, એને શેર કરી દેજો એટલે એ લોકોને ખબર પડી જાય કે ભાઈ આવી મજૂરી ન કરે, એના કરતાં થોડી ગમતી મહેનત કરે ને તો આપણી ફેસ વેલ્યુ બને અને આપણે પૈસા કમાઈએ. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.